નમસ્કાર. યોગાહાર, આહારનો યોગ આ વિષય અંતર્ગત આપણે ગઈ વખતના ટોપિકમાં સમજેલા કે શાકાહારી મનુષ્યને કેટલા પ્રકારના ખોરાકની જરૂરિયાત છે. તો અહીંયા 4 પ્રકારના ખોરાકની મેં વાત કરેલી. એક ખોરાક જોઈએ શક્તિવાળો, જે કામ કરવાની તાકાત આપે. બીજો ખોરાક જોઈએ શરીરની અંદર રિપેરિંગ કરે એવા પોષક તત્વો એટલે કે ન્યુટ્રિશન આપે એ પ્રકારનો ખોરાક. ત્રીજો ખોરાક એટલે કે શરીરમાં રિપેરિંગનું કામ કરે એવા કારીગર બનાવી આપે એવા ખોરાક. અને ચોથા, શરીરના અંગોમાં ભેગા થયેલા કચરાના કારણે જે તે અંગની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય તો એ અંગની સફાઈ કરી આપે એવો, સફાઈ કરે એવો ખોરાક. તો આવા 4 પ્રકારના ખોરાકો આપણને કઈ રીતે શોધવા અને કઈ રીતે નક્કી કરવા એ વાતને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ભગવાને બનાવેલા આપણા જેટલા બી ખોરાક છે, લીલા પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીના, આ બધા ખોરાકમાંથી કઈ રીતે નક્કી કરી શકાય કે કયો ખોરાક શરીરમાં તાકાત આપશે કામ કરવાની, કયો ખોરાક શરીરમાં રિપેરિંગ કરવાનું કામ કરશે, કયો ખોરાક શરીરમાં કારીગર બનાવી આપશે અને કયો ખોરાક સફાઈ કામ કરશે. તો કુદરતના જે નિયમો છે એને સમજીએ તો અહીંયા ભગવાન આપણને એક વસ્તુ કહેવા માગે છે કે જે ખોરાક તમે ખાઓ છો એ ખોરાકને તમે પાણીમાં નાખો તો એ તરશે અથવા પાણીમાં ડૂબશે. જો એ ખોરાક પાણીમાં તરે છે તો તમારે સમજી લેવાનું કે એ શરીરની અંદર રિપેરિંગનું કામ કરશે, એટલે કે પોષક તત્વો આપશે, ન્યુટ્રિશન આપશે. અને જે ખોરાક પાણીમાં ડૂબી જશે એ ખોરાક તમને શરીરમાં કામ કરવાની તાકાત આપશે. એટલે કુદરતનો નિયમ એવું કહે છે કે જે ખોરાક તાકાત આપે એ રિપેરિંગનું કામ નહીં કરે અને જે ખોરાક રિપેર કરશે એ તાકાતનું કામ નહીં કરે. તો આ બંને સેપરેટ ખોરાક આપણા શરીર માટે જ જોઈશે. તો જે ખોરાક પાણીમાં તરે એવા ખોરાક તમારા શરીરમાં પોષક તત્વો આપે. તો હવે કયા કયા ખોરાક પાણીમાં તરે અને કયા ખોરાક પાણીમાં ડૂબે જે શરીરમાં કામ કરવાની શક્તિ આપે, તો એને મનથી જ તમે વિચારો કે એક એક ખોરાકને પાણીમાં નાખી અને વિચારો કે આનું શું થાય છે, ચેક કરો. તો લીલા પાંદડા તમે લો, એને પાણીમાં નાખો તો એ તરશે. તરે છે એનો મતલબ કે પોષક તત્વોથી ભરપૂર છે, એમાં શક્તિ નહીં મળે પણ પોષક તત્વો પુષ્કળ મળશે. તો પાંદડા પોષક તત્વોવાળા છે. શાકભાજી, જેટલા બી શાકભાજી તમે ખાઓ છો એના મોટાભાગના શાકભાજી પાણીમાં તરતા હશે. અને જે શાકભાજી પાણીમાં ડૂબે તો એને શાકભાજી કહેવાય નહીં, કારણ કે શાકભાજીનો મતલબ જ છે કે શરીરમાં પોષક તત્વો આપે એવો ખોરાક. અને એ રિપેરિંગના સામાન માટે જ આપણે ખાઈએ છીએ. અને જે શાકભાજી પાણીમાં ડૂબી જતું હોય તો એ તમને રિપેરિંગનો સામાન ઓછો આપશે, એ તાકાત વધારે આપશે, એટલે કામ કરવાની શક્તિ આપશે, એટલે કેલરીવાળો ખોરાક થશે. તો શાકભાજીમાંથી તમે એ ચેક કરી શકો. ફળફળાદી જેટલા બી હોય છે એ મોટાભાગના પાણીમાં તરે છે. તો આ બધા ફળફળાદી શરીરમાં રિપેરિંગનો સામાન આપશે, પોષક તત્વો આપશે. તો પાંદડા, શાકભાજી અને ફળફળાદી આ બધા પાણીમાં તરે છે, આ બધા પોષક તત્વો આપે છે. કંદમૂળ, અનાજ કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ આ બધા પાણીમાં નાખો તો આ બધા ડૂબશે. અને ડૂબે એટલે સમજી લેવાનું કે એ તમારા શરીરમાં કામ કરવાની શક્તિ આપશે. રિપેરિંગનો સામાન એટલો નહીં આપે જેટલો ખોરાક એ પાણીમાં તરે એ ખોરાક આપી શકે. તો અહીંયા 2 પ્રકારના ખોરાક માટે તમને સાદો કુદરતનો નિયમ મેં સમજાવ્યો કે ભાઈ ડૂબે એ તાકાત આપશે, તરે એ રિપેરિંગનું કામ કરશે. હવે રિપેરિંગનો સામાન તો તમને આ ખોરાક જે પાણીમાં તરે છે એમાંથી મળી ગયો. હવે શરીરમાં સામાન આવી ગયો, પણ એ સામાનનો ઉપયોગ કરી અને રિપેરિંગનું કામ કરે એવા કારીગરો પણ જોઈએ. કારીગર વગર કોઈ રિપેરિંગ કામ થઈ શકે નહીં. તો શરીરમાં કારીગરો તરીકેનું કામ કરવા કોણ કરે? તો એના માટેનો ખોરાક કારીગરો તૈયાર કરી આપે એવો ખોરાક, એટલે એ છે ખોરાકમાં રહેલો લીલો રંગ. અને આ લીલા પાંદડામાં જે લીલો રંગ હોય છે એને આપણે અંગ્રેજીમાં ક્લોરોફિલ કહીએ છીએ અને ગુજરાતી ભાષામાં હરિતકણ કહીએ છીએ. તો આ હરિતકણ જ્યારે શરીરમાં જાય છે ત્યારે લાલ રંગનો કુદરતી હિમોગ્લોબિન બને છે, જે કારીગર તરીકે કામ કરે છે. તો એ કઈ રીતે કારીગર તરીકે કામ કરે છે એ આપણે આવતા એપિસોડમાં એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. અને ચોથા પ્રકારનો જે ખોરાક આપણે જોઈએ છે
કારણ કે આપણા શરીરના કોઈ અંગને આપણે બહાર કાઢીને સાફ કરીને પાછા શરીરમાં ભરાઈ શકતા નથી. એટલે એ અંગ બહાર કાઢ્યા વગર શરીરમાં સફાઈ કરી આપે એવો ખોરાક ખાઈએ તો આપણા શરીરના અંગોમાં ભેગો થયેલો કચરો પણ બહાર નીકળી જાય. તો એ કોણ? તો એ એવા પ્રકારનો ખોરાક જોઈએ કે જે સફાઈ કરી આપે. અને સફાઈ કરવા માટે તમને એક સાદું સિમ્પલ લોજિક સમજાવું કે તમે રોજ પાણીના તપેલામાં પાણી ઉકાળો તો પાણીના તપેલાની દિવાલો ઉપર સફેદ ક્ષાર જામી જાય છે. હવે આ વધારે પડતો ક્ષાર જામી જાય એટલે એને સાફ કરવા માટે તમે એસિડ નાખો છો અને અથવા લીંબુ ઘસો છો એટલે આ ક્ષાર સાફ થઈ જાય છે. તો આપણા શરીરમાં પણ અંગોમાં આવો જે કંઈ કચરો જામ્યો હોય એને કાઢવા માટે એસિડિક ખોરાક જોઈએ. હવે જે એસિડ તમે બાથરૂમ સાફ કરવા વાપરો છો, તપેલા સાફ કરવા વાપરો છો, એ એસિડ પીવાય નહીં. આવી ભૂલ કરતા નહીં. આપણે એવા પ્રકારનો એસિડ ખાવો જોઈએ જે કુદરતે બનાવી આપ્યો હોય, એટલે ખાવા લાયક સ્વરૂપે હોય. એટલે જે ફળફળાદી સ્વાદમાં ખટાશવાળા હોય, જેમ કે લીંબુ છે, પાઇનેપલ, સંતરા, મોસંબી, જે ખાટા છે, આ ખટાશ જે છે આ બધાનું કામ છે સફાઈ કરવાનું. આ એસિડિક ખોરાક છે. એટલે તમારા શરીરના અંગોમાં ભેગો થયેલો કચરો કાઢવો હોય તો તમારે ખાટા ફળ ખાવા પડે. તો હવે આપણને ચારે પ્રકારના ખોરાકો ક્યાંથી મળે એ સમજ પડી ગઈ. બરાબર? તો હવે ખોરાકના વજન પ્રમાણે એની શું અસરો થાય છે અને આપણે ક્યાં ભૂલો કરીએ છીએ આને સમજીએ. તો હજારો વર્ષથી મનુષ્ય બે પ્રકારના ખોરાક ખાતો આવ્યો છે. એક છે શાકભાજી અને બીજું છે અનાજ. તો આ બંને ખોરાક શા માટે ખાઈએ છીએ? તો અહીંયા કુદરત જે બતાવે છે એ પ્રમાણે વિચારીએ તો શાકભાજી પાણીમાં તરે એવી ખાઈએ છીએ તો એ આપણે પોષક તત્વો માટે ખાઈએ છીએ. અને અનાજ પાણીમાં ડૂબે છે તો એ આપણે કામ કરવાની શક્તિ મળે એના માટે ખાઈએ છીએ. આ સાદું સિમ્પલ લોજિક દરેકને સમજ પડે એવું છે. હવે આપણે ભૂલો ક્યાં કરીએ છીએ? તમે કોબી, રીંગણ, દૂધી જેવા શાકભાજી લાયા. હવે શાકભાજી ખાવ છો જ તમે પોષક તત્વો મળે એના માટે. હવે શાકભાજી લાવ્યા, તમે સમાર્યા, સમારીને પાણીમાં નાખો, તરશે કે ડૂબશે? તો આ બધા જ પાણીમાં તરે છે. તો આ સમારેલા શાકભાજી તમે ખાશો તો તમારા શરીરમાં પોષક તત્વો મળશે અને શરીરમાં રિપેરિંગનું કામનો સામાન મળી જશે. હવે સમારેલું શાક તમે ખાતા નથી પણ તમે શું કરો છો? વઘાર કરો છો, પકાવો છો. હવે પકાવી દીધા પછી, રાંધ્યા પછી આ શાકને પાણીમાં નાખો, તળશે કે ડૂબશે? ડૂબી જશે. તો હવે જે ખોરાક પાણીમાં ડૂબી જતો હોય એ ખોરાક શરીરમાં શું આપે? કુદરત કહે જ છે કે ભાઈ જે પાણીમાં ડૂબશે એ તમને શરીરની અંદર કામ કરવાની શક્તિ આપશે, એટલે તાકાત આપશે. એટલે તમે શાકને શું કર્યું? તાકાતવાળો બનાવીને ખાઓ છો. અને એના સાથે બાજરી, ઘઉં, ચોખા એની જે કંઈ આઈટમ બનાવો છો, રોટલી, ભાખરી, રોટલા જે કંઈ ખાઓ છો, ભાત બનાવીને ખાઓ છો, તો આ બધું પણ તમે શક્તિવાળું ખાઓ છો. એટલે તમે શાકને પણ શક્તિવાળું કરીને ખાઓ છો, અનાજને પણ તમે શક્તિવાળું કરીને ખાઓ છો. હવે રિપેરિંગવાળો સામાન તમે આપતા જ નથી તો શરીરમાં મેન્ટેનન્સ ક્યાંથી થાય? તમારા પગના ઢીંચણ ઘસાતા જતા હોય તો રિપેર કઈ રીતે થશે? નહીં થઈ શકે. એટલે તમારે જો પગના ઢીંચણ ઘસાતા અટકાવવા હોય, એને રિપેર કરવા હોય તો પછી તમારે પાણીમાં તરે એવો જ ખોરાક ખવાશે, ડૂબી જાય એવો ખોરાક ખવાશે નહીં. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને આ વસ્તુને વધારે સમજવા માટે તમને એક એક્ઝામ્પલ હું આપું. જે લોકો ગામડાઓમાં રહે છે એ બધાને ખબર હશે કે ગામડાઓમાં ખેડૂતો બળદ રાખે અને આ બળદનો ઉપયોગ શું કરે? ખેતરને ખેડવા માટે એનો ઉપયોગ કરે, હળ લઈને. હવે 2 બળદ લીધા, એને હળ લગાવી અને આ ખેડૂત ખેતરમાં ખેડ કરે છે. બરાબર? હવે આ ખેડ કરે છે તો એમાં મહેનત કોણ વધારે કરે? બળદ વધારે કરે કે માણસ વધારે કરે? સીધી વાત છે કે બળદ વધારે મહેનત કરે છે. અચ્છા, મહેનત વધારે બળદ કરે છે છતાં ઢીંચણ કોના ઘસાઈ જાય છે? માણસોના. બળદના ઘસાઈ જતા નથી. કેમ આવું થાય છે? કારણ કે બળદ જે છે એ ઘાસ ખાય છે અને ઘાસ પાણીમાં તરે છે. એટલે તરતું ઘાસ જે છે એ સૌથી વધારે પોષક તત્વો આપે છે, એટલે એના ઢીંચણ ઘસાઈ જતા નથી. અને માણસ શું કરે છે? શાકભાજી જે પોષક તત્વો માટે હતું એને પણ રાંધીને ખાય છે, એટલે એને પોષક તત્વો મળતા નથી અને માણસના ઢીંચણ ઘસાઈ જાય છે. તો આ નાની વાત બહુ લાંબા ગાળાની મોટી અસરો પેદા કરતું હોય છે. તો હવે આપણે કમ્પેરિઝન શીટ આખી ચેક કરીએ કે કયા ખોરાકના વજનના પ્રમાણે એમાં શું શું વધારે આવે ને શું શું ઘટતું જાય.
તો આપણી પાસે પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીના ખોરાક છે. અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જોશો તો જે ઇમેજની અંદર મેં આખી કમ્પેરિઝન શીટ બતાવી છે, તો પાંદડા સૌથી વજનમાં હલકા છે અને કુદરત એવું કહે છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે, અને જેટલો ખોરાક વજનદાર એટલા એ ખોરાકમાં તાકાત વધારે, એટલે શક્તિ વધારે. તો હવે પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીના ખોરાકની કમ્પેરિઝન કરીએ તો સૌથી હલકું છે પાંદડું, એનાથી વજનદાર છે શાકભાજી અને ફળફળાદી. તો શાકભાજી અને ફળફળાદીમાં પાંદડાના પ્રમાણમાં શક્તિ વધારે હોય, કારણ કે પાંદડા કરતાં વજનદાર છે, અને ફળફળાદી અને શાકભાજીમાં પાંદડા કરતાં પોષક તત્વો ઓછા હોય, કારણ કે શાકભાજી કરતાં પાંદડું હલકું છે. તો હલકામાં પોષક તત્વો વધારે હોય અને વજનદારમાં તાકાત વધારે હોય. તો પાંદડા અને શાકભાજી બંનેના હિસાબે ચેક કરીએ તો પાંદડા પોષક તત્વો વધારે આપશે, શાકભાજી પાંદડા કરતાં શક્તિ વધારે આપશે. પાંદડાના કમ્પેરિઝનમાં શક્તિ આપશે, બીજા ખોરાક પ્રમાણે નથી ચેક કરતા. તો આ જ રીતે હવે ફળફળાદી શાકભાજી અને કંદમૂળ આ બંનેને વિચારીએ તો શાકભાજી કરતાં કંદમૂળ વધારે વજનવાળું. તો એનો મતલબ કે શાકભાજી કરતાં કંદમૂળમાં તાકાત વધારે હોય. કેમ? કારણ કે એ ભારે છે. અને કંદમૂળ કરતાં શાકભાજીમાં પોષક તત્વો વધારે હોય. કેમ? કે શાકભાજી કંદમૂળ કરતાં વજનમાં હલકું છે. તો આ બે વસ્તુને ચેક કરીને તમે કયામાં પોષક તત્વો વધારે હશે અને કયામાં શક્તિ વધારે હશે એની તમે સમજ કેળવી શકો. હવે કંદમૂળ અને અનાજ કઠોળ જુઓ તો કંદમૂળ અને અનાજ કઠોળમાં અનાજ કઠોળ વધારે વજનદાર હોય કંદમૂળના પ્રમાણમાં. તો એનો મતલબ એવો થયો કે કંદમૂળમાં અનાજ કઠોળ કરતાં વધારે પોષક તત્વો હોય અને અનાજ કઠોળમાં કંદમૂળ કરતાં વધારે તાકાત હોય, કારણ કે કંદમૂળ કરતાં અનાજ કઠોળ વધારે વજનદાર છે, ભારે છે. હવે એ જ રીતે આગળ વધીએ તો અનાજ કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ બંનેમાં વજનદાર કોણ? તો ડ્રાયફ્રૂટ્સ. તો અનાજમાં જેટલા પોષક તત્વો હોય એના કરતાં ડ્રાયફ્રૂટ્સમાં ઓછા હોય, અને ડ્રાયફ્રૂટ્સમાં અનાજ કરતાં તાકાત વધારે હોય, પોષક તત્વો ઓછા હોય. તો જે તાકાતવાળું હોય એનું વજન વધારે હોય, જે હલકું હોય એમાં પોષક તત્વો વધારે હોય. તો હવે પાંદડા અને શાકભાજી બંનેમાં શાકભાજી વજનદાર, પાંદડા હલકા. હવે આ બંનેની વજન તો સમજ પડી, પણ બંનેની કિંમતમાં કેવો ફરક? શાકભાજી સસ્તી હોય કે પાંદડા સસ્તા હોય? તો શાકભાજી વજનદાર છે અને પાંદડા વજનમાં હલકા છે, પણ માર્કેટમાં તમે ચેક કરો તો શાકભાજી કરતાં પાંદડા સસ્તા હોય. તો આનો મતલબ શું થયો કે તમે જો પાંદડા ખાઓ તો ઓછા પૈસામાં વધારે પોષક તત્વો મળે. એટલે જેના શરીરમાં રિપેરિંગનું કામ કરવું હોય એને શાકભાજીના બદલે પાંદડાના પૈસા ખર્ચવાથી ઓછા પૈસામાં વધારે પોષક તત્વો શરીરમાં મળશે. આ લોજિક ચલાવવાનું, કારણ કે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે અને આપણે ગુજરાતીઓ તો અડધા વાણિયા કહેવાઈએ. એટલે આપણે તો દરેક જગ્યાએ ગણિત કરવાનું જ, ગણિત કર્યા વગર કશું કરવાનું નહીં. હવે અનાજ અને કઠોળ આ બે વસ્તુને તમે જુઓ તો બંને ખાવાથી, આમ તો બંને વજનદાર છે, પાણીમાં નાખો એટલે ડૂબે જ છે, એટલે બંનેને ખાવાથી શરીરમાં શક્તિ સિવાય કંઈ મળતું નથી, બરાબર. અને ડ્રાયફ્રૂટ્સ એટલે તો શક્તિનો ભંડાર કહેવાય. હવે આ અનાજ ખાવાથી પણ શક્તિ મળે, ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પણ શક્તિ મળે, પણ બંનેના ભાવમાં કેટલો ફરક? જમીન આસમાનનો. તમે અનાજના પ્રમાણમાં 10-15 ગણા પૈસા વધારે ખર્ચો ત્યારે ડ્રાયફ્રૂટ્સ મળે. તો હવે અહીંયા આપણે બુદ્ધિ વાપરવાની કે તમારા શરીરમાં શક્તિ જોઈએ છે તો સસ્તી કયા ખોરાકમાં પડે? તો તમે અનાજ ખાશો તો સસ્તું બી પડશે અને અનાજ ખાવાથી તાકાત તો મળવાની જ છે. ડ્રાયફ્રૂટ્સ ખાવા જશો તો મોંઘા પડશે અને શક્તિ અનાજના પ્રમાણમાં થોડીક જ વધારે મળવાની છે. તો ડ્રાયફ્રૂટ્સ ખાઈને શરીરમાં શક્તિ મેળવવી એ મોંઘું પડે. એટલે પૈસા ખર્ચીને ડ્રાયફ્રૂટ્સ ખવાય નહીં. કે અવસર પ્રસંગમાં ગયા હોય ને થોડા મફત મળે તો ઝાપટી લેવાય, પણ પૈસા ખર્ચી અને ડ્રાયફ્રૂટ ખાઓ એના કરતાં પૈસા ખર્ચીને અનાજ ખાઓ તો સસ્તું પણ પડે અને શક્તિ તો મળવાની જ છે. એટલે અહીંયા લોજિક ચલાવવાનું કે ભાઈ કઈ વસ્તુ આપણને શું ફાયદો કરે છે, પછી એના પૈસા ખર્ચવા જોઈએ. હા, તમે પૈસાદાર હોય, મજા માટે, શોખ કરવા માટે ખાઓ એનો કોઈ વાંધો નથી,
પણ તમે જે ઉદ્દેશ માટે ખાઓ છો એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને પૈસાની પડતરની ગણતરી કરશો તો પોષક તત્વો માટે શાક કરતાં પાંદડા સસ્તા પડશે અને શક્તિ માટે ડ્રાયફ્રૂટ્સ કરતાં આપણને અનાજ સસ્તું પડશે. તો જ્યાં પૈસાનું ગણિત આવતું હોય, તમારે ઘર ચલાવવા માટેની તકલીફો હોય, તો ત્યાં આગળ તમારે આ બધા ગણિતને કરવા પડશે. એટલે ગણિત કરી અને જે વસ્તુ સસ્તી પડે અને વધારે આપણને શક્તિ અથવા પોષક તત્વો આપે એ પ્રમાણેનો ખોરાક આપણે પસંદ કરી અને ખાવો જોઈએ. તો આ એપિસોડમાં આપણે વજનના હિસાબે ખોરાકમાં શું અસરો થાય છે, પોષક તત્વો માટે સસ્તું ક્યાંથી પડશે અને શક્તિ માટે ક્યાંથી સસ્તું પડશે એ પ્રમાણે આપણે ચોઈસ કરી શકીએ, એના માટે મેં તમને કુદરતના નિયમોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આવતા એપિસોડમાં આપણે જોઈશું કે લીલા પાંદડાનું મહત્ત્વ શું છે, એ શરીરમાં કારીગરો કઈ રીતે બનાવી આપે છે અને પોષક તત્વો કઈ રીતે આપે છે, એની સાથે સાથે સિઝનલ ખોરાકનું શું મહત્ત્વ છે એના ઉપર આપણે વાત કરીશું.